જય ભી. હું હાલે ભાઈ? મજામાં. કોણ બોલો? પાટણ વાવથી બોલું, ભરતભાઈ રાવળદેવ. ક્યાંથી? પાટણ વાવથી. પાટણ વાવથી. હા. હાજી સાહેબ કે મજા હોય ને? હે? ના ચા પાણી ભાઈ નહીં પીનો મજા આવે ને કામ આવે પછી પોઈ. હા બોલો ભાઈ. તો પાટણ વાવથી બોલું. પાટણ વાવથી બોલો ને ભાઈ. હવે એક કેસ એવો છે, હા. ઘરવાળી વહી ગઈ ને 2.5-3 વર્ષ થઈ ગયા, બરોબર, 2-2.5 વર્ષ જેવું. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે રાવળદેવ. રાવળ એટલે પણ દેવનો ગીરી આવું થાય અમારે શું કરવું? હવે આમાં ઈ જ વાત છે, દેવ રિયા નથી થઈ તો વાત છે. આપણે લાકલા વાગે બીજા બે બાઈ ક્યાં વહી ગઈ? એ હે મોરબી મકનસર. હા એટલે રિહામણે વહી ગઈ બીજે વહી ગઈ? હા, બીજાના ઘરમાં. અરે બાળકો છે? અમારા પાછા બાળકો છે? બાળકો મોટા મોટા છે, 3. હા. કેવડા કેવડા? એક છે 20 વર્ષનો, એક 18 વર્ષનો, એક 17 વર્ષની છોકરી છે. તો આ તો ગઈઢો પ્રેમ કહેવાય. ગઈઢો પ્રેમ. અરે બોલો, હમે વાળા ઉચ્ચની છોકરી ના કહેવાય ને? હે? હમે વાળા ઉચ્ચમાં કહેવાય ને બહુ. એની ઉંમર કેવડી? એને છોકરો છે જુવાન, 20-22 વર્ષનો. એની બાઈ? એને નથી, એની બાઈ તો લગભગ મરી ગઈ છે. તો આઈને છે ખાડો ભૂર્યો. ખાડો બુરો રામાપીર નો ભગત ભૂવો હતો. હું પણ એ લઈ ગયો ઈ? હા, રામાપીર રાખતો ત્યાં. ત્યાં શું છે? હા, નામ છે અશોક. એ ભાઈ અશોક મગન. હા, અશોકભાઈ માતાજી ભૂવા હતા. હા, રામાપીર નો. હા, ઈ ક્યાં ગામના? એ મકનસર. ઈ ક્યાં આવ્યું? મોરબી ની બાજુમાં. મોરબી ની બાજુમાં? હા, મકનસર તાલુકો લાગે એવડો ઈ મોરબી. હે? આ જિલ્લો મોરબી છે ને તાલુકો મોરબી લગભગ લાગે છે. હા. તમારા હગા થતા હતા શું હતું? અમારા ભાઈ જ થાય પણ છેટા થોડા. તો હવે શું કરવું? હવે હું તમારું કહેવાનું થાય એમ કહો. આમાં અમારી પાસે સલાહ લેવી છે. એને અત્યારે મૈત્રી કરાર કરી નાખ્યા, બરોબર. એના મૈત્રી કરારના કાગળિયા આપણી પાસે બધા છે. ખોટી આપણી માથે આક્ષેપ નાખીને એની મૈત્રી કરાર કર્યા કે આ દારૂ પીએ, જુગાર રમે છે. તો આમ દારૂ બારૂ પીએ છો? પીતા નથી? નહીં, કોઈ દી નહીં. હું ઘંટી આખું ગામની અંદર. તો તમારે પાછી લેવી છે? પાછી લેવી નથી? હે? સમાધાન કરો તો પાછી લઈ લેવી? થાય તો લઈ લેવી એમ. હે? થાય તો રાખવી એમ. તમારા છોકરાને લગ્ન થઈ ગયા કદી કુંવારા? એકના ઘર ને 2 બેનભાઈ ના. હા, તો આ તો ભારે કરી. છોકરાની બહુ ઘરે છે ને બાય ભાગી ગઈ. બરાબર, ગઈઢો પ્રેમ. એ ગયા પછી કર્યા. અરે દોખના પાર નો ગયા. કારણ કે આપણે રોટલા પછી રોટલામાં હેરાન થાય એના કરતા મેં કીધું આને 2 ને પરિણાવી દીધું. એટલે આ બાઈ ને ગાટણ ગઢે ગઢ પણ કેમ કરતા મેળ થયું? ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં શેમાંથી? મોબાઈલ પર તો કઈ ખબર નથી પડતી. ઓલો સાદો મોબાઈલ હતો એની પાસે. એમ નહીં, સાદો મોબાઈલ હતો પણ એને કોઈ પરિચય થયા વગર પ્રેમ ન થાય. પ્રેમ તો કા ભેગા રહેવાથી, કા સામે રહેવાથી, કા મળવાથી એમ પ્રેમ થાય. ઓમ મેળે મેળે ન થાય. એમાં શું હોય, અમારા જે માંડવા હોય ને માતાજીના, હે ભાઈ? એ માતાજીના માંડવા હોય ને ત્યાં માતાજી એ બધા જાતા આવતા બધા એમ. છે આ માતાજી માંડવામાં પ્રેમ થયો? હા, માતાજીનો માંડવો. એલા મારે યાર મોત કર્યું તો મારે લખવું પડશે. માતાજી માંડવા એ પ્રેમ કરે, ધૂણતો ભૂવો ધૂણવાને બદલે પ્રેમ થઈ ગયો. હા, આ બધા એમ શું અવરાવું છું. માય ગયું આ કેમ હારું આ બધી સટકા ગોઠવાય છે ને હારી હરી ખૂજતી નથી. આલે બંધ કરાવી દે ને, મને ઉપાધિ ની ગઈ. કેને બંધ કરાવી દે? આ બધા પાંચના ભાઈ હવે બહુ જ પાગળ છે. તમે તો રાવણદેવ છો ને, રાવણદેવ ની બાઈ ભાગી ગઈ એટલે મારા માટે બહુ દુઃખની વાત થઈ. દેવ ના ઘરે દગો થી એમ. એ તો વાત છે. દેવના દેવ મહાદેવ હતા તો ભાંગી નાખ્યા અમને. અરે તો આપણે જે કઈ આ બાબત છે એ તમે સોશિયલ મીડિયામાં તમારું વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ છે? કાંઈ વાંધો નહીં, મૂકી જ ગયો તો અત્યારે. તો તમારા ફોટા બોટા અને બાઈના ફોટા ને ઈ મળે? હા, એ બધું છે અમારી પાસે. એ એ બધું મળી જાય. તો આમાં વોટ્સઅપમાં નાખી દો. અને બાઈના નંબર છે? ભાઈના નંબર તો લગભગ ઓલા છોકરા પાસે કદાચ હોય તો હોય. એના બીજા છોકરાને ફોન કરે છે હમણાં, એ કે મારે આવતું રહ્યું એમ કહે છે. હા, એટલે એ હમણાં 2-5 દી એને ફોન કર્યો છે બીજા મારા છોકરાને, મારા ભાઈના છોકરાને. હા, એની પાસે નંબર છે બેયના. તો મને નંબર આપો ને તો હું ફોન કરું.
ડાયરેક્ટ. હા ડાયરેક્ટ ફોન કરું. બાઈ તો તમારી જ છે ને આમ તો ભાઈ મને હા બાઈ તો આપણી છે, આપણે લગ્ન કરેલા કાયદેસર છે. અને એની અટાણે મૈત્રી કરાર કરી નાખ્યા. મૈત્રી કરાર છે ને ઈ મિત્ર કહેવાય. મૈત્રી કરાર એટલે બાઈ નથી. હા હા બાઈ બનવા માટે તમે સંસ્કૃતિ મુજબ કોઈ ફેરા ફેર્યા હોય કે પછી હા હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હોય તો ઈ વાત હા. અલગ છે. આ કાયદો કાઢો વાળા કેવા કહેવાય એમ. તમે સમજતા નથી. એમાં કાયદો પુખ્ત ઉંમરની બાઈ હોય એટલે એની ઈચ્છા પણ ત્યાં રહી શકે. હે હા તમારું નામ બોલો આખું. ભરતભાઈ દેવજીભાઈ પરમાર. એક મિનિટ હો. ભરતભાઈ દેવજીભાઈ. હા દેવજીભાઈ પરમાર. 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 એલા પણ પરમાર તો ભાઈ ભારે કરી. પરમાર મારું મામાર છે એલા. બસ ને હા મારું મામાર પરમાર છે. પરમાર વહી રહ્યા હોય. તમારો રાઠોડ મામા છે, ગોયલ મામા છે, બધા મામા જ છે. ઓકે તમે ઓરિજિનલ રાવળ દેવ છો એમ? હા ઓરિજિનલ. પણ દાખલા વગર જતા નથી અમે. દાખલા તો અમે નથી. હવે વાટણ રાવળ અંધે દાખલા બગાડતા અમે બધા ધંધા ચડી ગયા. કારણ કે હું ઘંટી આંકવા છે 25-30 વર્ષ થયા. એટલે હીરાની કે ઓલી લોટની? લોટની ઘંટી ગામમાં હોય ને હા ઘઉં બાજરાની. આ તમે કોક નું દરવા જતા હતા ને તમારા ઘરે બીજે દરી નહીં. જયારે બીજા દરી ગયા એવું થયું. કાંઈ વાંધો નહીં. હવે તમારું ગામ કયું કીધું ભાઈ? પાટણવાવ, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. હે ગામ પાટણવાવ, અને તાલુકો ધોરાજી. પાટણમાં અહીંયા ધોરાજી આવ્યું? હા હા રાજકોટ જિલ્લાનું? રાજકોટ જિલ્લાનું. પેલા મારી મોટ છે. હાલો રાજકોટ પેલું ગામ છે ઈ. રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકો? તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. ધોરાજી તાલુકાના પાટણવાવ. હા પાટણવાવ. હા પાટણવાવ. ઓકે. અને આ તમારી ઘરવાળી વહી ગઈ ઈ કયું ગામ હામાવાડાનું? એ મકનસર, મોરબી પાસે. મકનસર. હા મકનસર. હા રામા મંદિરનો ભૂવો હે. રામાપીરનો? હા રામાપીરનું પાત્ર ભજવતા એ બધે અત્યારે બંધ થઈ ગયા હવે. એટલે રામા મંડળમાં રામાપીર બનતા છે? હા રામાપીર ધૂણતો હોય ને ઈ. ખરેખર એ આ રામદેવજી બાઈને ઉપાડી ગયા. મારે શું ટાઇટલ મારવું? એ જ વાત છે. ને આ રામાપીરનું પાત્ર ભજવા પછી બાઈ ઉપાડી કે પેલા? એ ચાલુ હતું પાત્ર, પછી ભાઈ ભગ આવી ગયા ને પછી બંધ થઈ ગયા હવે. હા હવે રામા મંડળ બંધ થઈ ગયું. પણ આમાં કોકની બાઈ ઉપર રામા મંડળ બંધ જ થાય ને. હા ધૂણતા હતા આખો. ઓકે. હવે આ જે તમારી બાઈને લઈ ગયો એનું નામ શું છે? અશોક મગન પરમાર. અશોકભાઈ મગનભાઈ પરમાર. એ પરમાર? હા એ પરમાર હમો. અશોકભાઈ મગનભાઈ પરમાર. ઓકે. મકનસર. હા હા તાલુકો જિલ્લો મોરબી? હા હે હા તો એ તાલુકો લગભગ મોરબી જ થતું હોય છે. હા તાલુકો જિલ્લો મોરબી. એ આમ અમારે થાય ભત્રીજો. ઓકે. ભત્રીજો કાકીને ઉપાડી ગયો? હા મારી મોત થયું. કાકીમાં તો બહાર નીકળ્યા ને. એટલે એને હગા કુટુંબમાં હતું એની માથે એવું કરતો હોય. સાક્ષી હતી ને એની. હા એની માથે એવા ધંધા કરી ગયો. પછી આ બીજો કેસ છે. એવું છે? હા તો તમારી ઘરવાળીનું નામ શું છે? એનું મનીષાબેન. મનીષા? હા હા મનીષા નામ જાણીતું છે. અમારે મનીષા નામ ગણાય છે. બહુ જ્યાદા નામ. મનીષાબેન. મનીષાબેન ઈ ક્યાં ગામના તમારા ઘરવાળી? એ આપડા રાજકોટની પાસે ધમલપુર ગામ છે ને. હા રાજકોટમાં ધમલપુર. હા ત્યાં મારા સસરા છે બધા. રાજકોટ ધમલપુર. હા આનું શું છે ભાઈ? એની અટક હું એ ચૌહાણ છે. ચૌહાણ. હા રાવણમાં આવી અટકવું આવે? હા પેલા મને કઈ ખાસું કીજો ક્યાં ખીવડાના માર્ગે ચડાવતા નહીં. ના ના ચૌહાણ મારું મોહાર છે. તમારો દીકરો ક્યાંક ગરીબ માણસ હું હેરાન નતો. હેરાન તો અટલ અમે ગયા અટલ હારી પછી. હવે મારી વાત તમે મોબાઈલમાં તમારી ઘરવાળી ના હા અને ખામાવાળા નંબર આપો ને. ઓલા ફોટા મોકલો. ફોટા મોકલી દઉં ને ખાલી. હા તમારા ફોટા મોકલો. એના ફોટા મોકલો. આ નંબર લઈ દઉં કે? આ નંબર દઈ ગયો હોય તો નંબર બોલો આપો ને. અલા મારી પાસે નથી તો ઓલા છોકરાને ફોન કરું. મોબાઈલ નંબર ઘાએ ઘા આપી દો.
હા ઇમરજન્સી નગર ફોન બંધ થઈ જાય પછી મને ન કહેતા પતા જરીક ચા હે એ ઘરવાળીનો નંબર છે વોટ્સઅપમાં નાખજો બધું એ વોટ્સઅપમાં તમારે મોકલા બધા આ મોકલી છે ને એના અહીંયા જે મેટ્રિકના કાગળિયાની છે ને ફોટાની બધું નાખ્યું એમાં ઓકે અને આની ઉંમર કેટલી છે બાઈની બાઈની લગભગ ઓગણપચાસ. વરા નાની છે 39 જેવું છે તો છોકરા 20 વર્ષના છે શું છે હા નાનેથી લગન કહેવાય ને આમાં છે કાંઈ વાંધો ને દેવ મજા કરો ભલે આજ દેવના ઘીરે ઘા થયો માય ગયું બીજું બધું મને તો આ દુઃખનો ભાર દોડ્યું કાકા હું એક તો કોઈ દી જિંદગીમાં મેં દારૂ પીધો નથી જુગાર નથી રમતો નથી એવા કોઈ હલકા કામ કર્યા બરાબર આની હું ત્યાં પેલું વાત મેટ્રિક કરવા માટે ખોટું લખાયું હોય બધી ઈ તો તમે સમજતા નથી અણગમો થાય ને ભાઈ એટલે ઈ બધું આવું બધું લખે આવું છે ને દારૂ પીએ છે ને મને મારે છે ને મને ટીકડું કરે છે એટલે ત્યાં નથી રહેવું એટલે હા હા પાર્ટી હવે એમ કે મારે આવતું રહેવું આ તો આવતી રહેવું હોય તો લઈ લો ને પણ આપણને ફોન કરીને કહીએ તો આપણે કઈ આવો પાછી માતા ફોન માતાજીનું નામ લઈ હા અને હવન કરીને લઈ લ્યો તમે કાંઈ ઉપાડો ને ઘડી કે ઓલા લે આ નંબર દીધા ઈ કોના દીધા આ ઘરવાળીના છે ઓલા નંબર નથી મારી પાસે એટલે તમારા ઘરવાળીના હારે વાત થાય ને સીધી હા મનીષાબેન હારે હા ઓકે હાલો વાત કરું પછી ઓલાને ઘડી ખખડાઈ ગયો હારી પછી હવે અમે તો ભાઈ હવે અમે ખકડાઈ થાકી ગયા અમારે તો રોજ ખાલી વાટકી થઈ ગઈ તમારી રીતે કરો તો ખરા હા કરું એમ હા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કાંઈ વાંધો નહીં મૂક મનીષાબેન ફોન ઉપાડતા નથી દાદા હા તમે અગાઉ કઈ નથી દીધું ને આ કાંઈ નથી કર્યું આપણી પાસે છે જ નહીં નંબર આ તો બીજા પાસે લીધા મેં તો ફોન ઉપાડતા નથી નહીં ઓલા બીજા નંબર હોય જ નથી ને ક્યાંક હે બીજા નંબર હોય તો દઉં એમ જોઈએ ને આ રીંગુ વાગે છે બકરા હે એ રીંગુ વાગે છે પણ ઉપાડતા નથી હા તમારા ઘરે બકરા લાગે બકરા છે ગાયું છે ભગવાનની દયા છે એમ તો અહીંયા કઈ ઘટે એમ નથી એટલે બકરા કેટલા બકરા છે આ 7-8 છે મારી જેવા બકરા બકરા લઈ ઓલા મેં કીધું મારી જેવા વધારવાના બકરા કેટલા કરે છે વધારવાના છે 2-3 તો નગર એક તો જાણી આજ તો જાણી મને વધાર્યો હે આજ તો જાણી મને એક ને વધાર્યો હા એક તો આવી ગયા હાથમાં આજ મારી તો બલી ચડાવી હવે તમારે કેટલીક ની ચડાવી તો હાથમાં આવે તો ચડાવી ને બધા કાંઈ વાંધો નહીં આ માતાજી નિવેદના બકરા નથી ને ના ના ઓલા ભેગા હોય ને ભેગ ઘરના હે બધું એટલે તમે બકરાનો ધંધો કરો છો ગાયું છે બકરા છે ગધેડા છે ગધેડા હોય હો એટલે ગધેડાનું શું કરો ડુંગર ઉપર માલ ચડાવતા હોય ને ક્યાં ડુંગર ઉપર મંદિરોમાં અહીંયા ઓસમ ડુંગર છે શેનો ડુંગર ઓસમ ડુંગર ઓસમ ઓસમ હા ઓસમ પર્વત પાટણમાં શર્ટ મારો લઈ ખબર પડી જાય ઓસમ ક્યાં આવ્યું અહીં ધોરાજી પાસે હા ધોરાજી પાસે એટલે પણ એ મેં કોઈ દી જોયું નથી નહીં ના કઈ દે આ બાજુ આવો તો દાણા સડે તો આવો ને આ બાજુ એમને અહીંયા ક્યાં ભગવાન છે ઉપર ત્યાં માતૃમાનું મંદિર છે ક્યાં માનું માતૃમા માતૃમાં હા તો મારે ઓસમ નું કહી દો ને શર્ટ મારો એટલે ઓસમ નો ડુંગર આખો આવી જાય ડુંગર મને જોવાની બહુ ઈચ્છા આવું ભાઈ હું ડુંગર ને કુદરતી જે સૌંદર્ય હોય ને એ મને જોવાની બહુ ઈચ્છા લ્યો હા કેમ કે એ કુદરતી જે પહાડ છે એ બને થોડો કોઈ તમે વૈજ્ઞાનિક કીધે પહાડ બને કોઈ દી બને જ નહીં ને હા એ બધું કુદરતની બનાવેલી વસ્તુ છે તમે બંગલા બનાવી શકો તાજમહેલ બનાવી શકો પણ કુદરત જે કઈ પહાડ ને ડુંગર ને ઝાડ ને જે કઈ એની જે રચના છે એ કઈ આપડી કીધે ન બને અરે આ તો અનોખી પ્રકાર ખાલી તમે ચોમા પછી આવો ને હા ચોમાસું થોડું ઘણું આવી થઈ ગયું હોય મહિના દોઢ આ ગધેડામાં તમે શું હારો ત્યાં રેતી કાંકરી ને સિમેન્ટ ને એવું છે અને એના પૈસા દઈ ઓલા હા કેટલા દઈ એ તો ઓલા મોટા ભાઈ ને એટલે આ બધા ગધેડી નું દૂધ મળે ઈ કઈક ઓલું ઉધરા થઈ ગયો ગધેડી નું દૂધ પાય તો કે મટી જાય સાચી વાત હા એ સાચી વાત છે રવિવારે પાવાનું હોય ને મારો મારા કેમ કહું નકર મારે હવે એક ઈ જ બાકી રહ્યું ગધેડી નું દૂધ પીવું છે એકવાર હું ગધેડી નો થઈ જાવ ને કામ પતે વાત કોઈ નહીં હા નથી કેતો મનસુખભાઈ ગધેડી નો હારો અમને સમજતો જ નથી મને બધા એમ કે ઘણા એમ કે મનસુખભાઈ ગધેડી નો સમજતો જ નથી
હા ભાઈ વિડીયો જોતો એટલે લાંબો પડી જાય હે વિડીયો જોતો હોય તો મજા આવે એમ તો મેં કીધું હવે આની પાસે આ છે ને જો આ મારી આ શબ્દની પ્રણાલિકા છે. હા આ શબ્દની જે ઉચ્ચાર શબ્દનો જે જે ઉચ્ચાર થાય એ કઈ તમે લેવે ન થાય. એ તો આપણામાં હોય ને. આ કઈ તમે હું આ તમારી હારે જે વાત કરું છું હું ચોપડીમાંથી થાય છે નહીં આ બાપુ ખોપરીમાંથી થાય. એ ખોપરીમાં ને કંઈક ચોપડીમાં થોડીક ખાધે નહીં આ કુદરતી ચોપડીમાં બક્ષિસ. અલગ હોય કુદરતી બક્ષિસ. ગુજરાતી બક્ષિસ હા કે કુદરત તણી બધી હાથમાં જેવું હોય એટલે. આ કાગ બાપુએ કીધું કે કુદરતે તણી બધી કૃતિઓને જાણવાની આ નોખી હતી સંતની નિશાળો. અરે કાગ કે આ બુદ્ધિના બાચકા આખો રે અભાવ મેં બગાડ્યો રે આ છેવટમાં આ સુનતણો છે સરવાળો. આખી જિંદગી બેઠા પણ છેવટનો સરવાળો હું ગણ્યો ને તો સુન હા. સુન નીકળ્યું. શું થયું? એ નીકળી ગયું. હા એટલે કવિ કાગ બાપુ એ પૂર્ણતા ભાંગતા રે બાકી મેલતા આખો રે ભવ મેં તો ગાળ્યો રે આ છેવટમાં સુનતણો છે સરવાળો. બોલો બોલો સાહેબ એને કીધું કે મેં આખો ભવ ગુણાકાર કર્યા ને ભાંગાકાર કર્યા ને બધી પણ છેડે જાય હિસાબ કર્યો ને તો શું હા. નીકળ્યું યાર? હા એ તો બરોબર શું નીકળ્યું? એટલે કવિ કાગ બાપુ યાર રચનામાં લખ્યું કે ચોટલા વાળીને મેં તો પૂછ્યું જઈ ચોકમાં બેન કેમ તારો ચોટલો છે કાળો. અરે ઓલા મૂછું મરડતા એ મરદો ને પૂછજો કેમ બન્યો તું મૂછાળો રે આ છેવટમાં સુનતણો છે સરવાળો. સાહેબ આખી જિંદગી ચોટલા વાળીને પૂછ્યું બેના તારો ચોટલો કાળો કેમ છે તો એને હા. કીધું કે તમે ઓલા મૂછું વાળાને પૂછો ને કે આ તું કેમ બન્યો છો મૂછાળો કે આ કુદરતની કહાની છે આમાં કઈ માણસ કીધે ભેગું થાય આમાં લેખમાં કોઈ લેખ મારી લો ન થઈ શકે. એટલે કાગ બાપુએ આ રચનામાં લખ્યું કે ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો. એ ઓલું ઘાસ ને મકાઈ ને ઘાસ બધે ખાતી હતી ને તો એને કીધું કે અમે દૂધ બનશું પણ એની વાત કોણ જાણે કે ગોવાળો. કે ઘાસ કહે કે અમે બનશું દૂધડા પણ એની વાત જાણે છે ગોવાળો. અરે ઓલા દૂધ મલિયા ને અમે પૂછ્યું જઈ દોડતા દૂધનો હંચો ક્યાંય ભાડ્યો રે આ છેવટનો સુનતણો છે સરવાળો. બાપુ આ દૂધ ક્યાં બને છે ઈ હજી કોઈને જીડ્યું કોઈને ખબર નથી કોઈ વિજ્ઞાની કે ન જોઈ હા. એટલે કવિ કાગ બાપુ લખે કે આ તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડા ને એમાં સંતાડ તોર ચોર વાળ્યો. આ કેરી જે કાચી હોય ને ત્યારે એ ખાટી હોય તુરી હોય હા પણ કાગ બાપુ કે આ તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડા ને આમાં સંતાડ તોર ચોર વાળ્યો. અરે ઓલા આબાને પૂછ્યું જઈને એ ઓલા આબે ઉતાર નવ વાળ્યો રે આ છેવટનો સુનતણો છે સરવાળો. બાપુ ઓલા આબાને જઈને પૂછ્યું કે આ આટલું ગળપણ તું ક્યાંથી આવ્યો હા તો આબે ઉતર નો વાળ્યો. ખબર તો હોય નહીં. જે છેલ્લી ચોપાઈ કીધી ને એટલે કવિ કાગ બાપુ એને કીધું એટલે એને કાગે કીધું આ રચના છે કે કાગની છે કે આ કુદરત તણી રે બધી કૃતિઓને જાણવાની એ બાપા નોખી હતી સંતની નિશાળો. આ બધી કૃતિઓને જાણવાને કવિ કાગ બાપુ કે નોખી હતી સંતની નિશાળો. આ બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. હા કાગ કે આ બુદ્ધિના બાદકા આખો રે અભાવ મેં બગાડ્યો રે આ છેવટનો આ સુનતણો રે સરવાળો. આ તો બધા બુદ્ધિના બાદકા છે. રાવણદેવ તમે મને તમારો ફોટો મોકલ્યો આમાં મારો આવ્યો જ છે ને બે ભેટો તો ઓલા હામા વાળો ઉપાડી ગયો એનો ફોટો એનો નથી આવતા. તો એનો ફોટો નથી તમારી પાસે? હા હા છે કાંઈ વાંધો નહીં, ચાલો આના હજી મારો ફોટા નાખી દીધો, આ તમારી ઘરવાળીના હારા ફોટા હોય તો મોકલો ને. આ ફોટા ઓલા જોવા જોઈએ મારે હોય તો હોય એમાં આમાં ભેગા હતા ને એ નોખું કરી નાખ્યું હાવ. તમે આટલા તમે તમારી બાઈ ને હારે ફોટા પડવા આવું બધું કરવું જોઈએ તમે ફોટા જ પાડી શીખ્યા નથી. પણ ફોટા તો પડ્યા પછી ક્રોધ માં ક્રોધ તોડી નાખ્યા હોય એમાં કેટલાય. એટલો આવું બધો ક્રોધ કરવાનું નહીં શું કરવાનો. હે એટલો બધો ક્રોધ નહીં કરો. દાદા ફોટા પાડો તોય દુઃખ ને ઓછા ફોટા પાડો તોય દુઃખ. ને આ તો ફોટા ઓછા જ પાડી છે. મેં કીધું ફોટો કઈ કામ માં આવે વળી તૂટી જાય ને પછી પગમાં આવે ને. નકર આ બોલા ફોટા નથી ગીત ગાતા એ તું નહીં તો તારો ફોટો પણ ચાલશે. હા 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 એવું થઈ ગયું છે. આ બધો ભેગો હે એક છોકરાનો બીજા છોકરા બાળકોના ફોટા નહીં તમારો ને એના ફોટા હોય.